नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं एषो पञ्चनमुक्तारो सर्वपावपनाशनो मंगलानं च सर्वेसिं पठमं हवै मंगलम् नमो दुर्वाररागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने त्रिशंखेश्वर मंडन पार्श्वजिन प्रणत कल्पतरुकल्प चूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ जगन्मामोहनिद्रा प्रत्युष समयोपमम् मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे ओम ह्रीं ओम नमो हरिहंताणम् ओम ह्रीं ओम नमो हरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाणाम् ओम ह्रीं ओम नमो सिद्धाणाम् ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो वज्रायाणाम् ओम ह्रीं ओम नमो वज्रायाणाम् ओम ह्रीं ओम नमो लोये सव्वसाहूणम् ओम ह्रीं ओम नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्तारो एषो पञ्चनमुक्तारो सर्वपावपणासनो सर्वपावपणासनो मंगलानं च सर्वेषि मंगलानं च सर्वेषि पठमं वै मंगलम् परमं भावै
ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણ ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણ ઓમ હ્રીમ ઓમ નમો લોય સબ્બસાહૂણમ એસો પંચન મુક્તારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સર્વેસી પડમમ વૈ મંગલમ ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણ ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણ ઓમ હ્રીમ ઓમ નમો લોય સબ્બસાહૂણમ એસો પંચન મુક્તારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સર્વેસી પડમમ વૈ મંગલમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચતારી લુગુત્તમા હરિહંતા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ કલિકાળ સ્વરૂપને ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે કાલે જોતા હતા કે યોગ જે છે તે બધા જ પ્રકારની આપત્તિઓને એના વિસ્તારને છેદવા માટે તીક્ષ્ણ પરશુ એટલે કે કુહાડી સમાન છે અને મોક્ષલક્ષ્મી જે છે એના માટે જે છે આમ છે કામન ટુમન જે છે ને ત્રણ વસ્તુ દ્વારા કરાય. કોઈ મૂળિયા દ્વારા કરાય, કોઈ મંત્ર દ્વારા કરાય અને કોઈ તંત્ર દ્વારા કરાય. પણ આ મોક્ષરૂપી સ્ત્રીનું, મોક્ષરૂપી લક્ષ્મીનું જે છે આકર્ષણ એને કામ આવશીકરણ કઈ રીતે કરાય છે? યોગ દ્વારા કરાય. બહુ મજાની વાત છે. કાલે આપણે વાત જોતા હતા કે જીન કલ્પીની વાત કરતો હતો, થોડું રહી ગયું અધૂરું. પછી બે મને પૂછવા આવ્યા કે સાહેબ શું હોય આમાં? તો જીન કલ્પી મહાત્મા હોય ને એને 9.5 પૂર્વનું જ્ઞાન હોય અને અમુક થોડીક વસ્તુ આવે એને આપવાનું, એટલું જ્ઞાન હોય તે જીન કલ્પી સ્વીકારી શકે. પણ આગળ 10 પૂરા થઈ ગયા તો પછી એને જીન કલ્પ સ્વીકારવાની ના પાડી આપે. જીન કલ્પ એટલે
પરમાત્માએ જેવું જીવન જીવ્યા ને એવું જીવન જીવવાનું એક પ્રકારનું વિશેષ આચાર, એ વિશેષ પ્રકારની સાધના, એ જીનકલ્પી જે છે એનું લાગે કે હવે આ ભાવમાં મને દેવજ્ઞાન વગેરે થવાનું નથી, તે વ્યક્તિ જીનકલ્પ વગેરે સ્વીકારતા હોય છે. એના માટે ઘણી બધી વાતો શાસ્ત્રમાં આવતી હોય છે. તો જીનકલ્પી જે છે વ્યક્તિગત સાધના જે છે કે એમાં પોતાનું કલ્યાણ થાય. પણ 10 પૂર્વધર મહાત્મા પહેલાં કહ્યું ને કે એની દેશના નિષ્ફળ ન જાય, કારણ કે એ દેશના આપે એક વ્યક્તિને ચારિત્રનું પરિણામ ઉત્પન્ન થાય ને થાય. 10 પૂર્વધર મહાત્મા થઈ ગયા પછી એમને વ્યક્તિગત સાધના નહીં કરવાની, પછી એને સમાજમાં રહેવાનું, સંઘમાં રહેવાનું અને પોતાની વાણી દ્વારા લોકોને તાર્યા કરવાના. એટલા માટે 10 પૂર્વધર મહાત્માને જીનકલ્પ સ્વીકારવા ના પડે. પણ સારા 9 પૂર્વનું જ્ઞાન તો હોવું જોઈએ. અને એ જ્ઞાનમાં એવી બધી વાતો આવે છે કે એના કારણે એક દિવસનો પણ ગર્ભ હોય તો એ એવા જીનકલ્પી મહાત્માને ખબર પડી જાય કે આ સ્ત્રીને એક દિવસનો ગર્ભ છે અને એના હાથે વોરે નહીં. કારણ કે વોરવાથી બેસે ઊભી થાય એના કારણે એને ગર્ભને પીડા થાય એટલે થોડી પણ પીડા આપવા માટે માગતા નથી. આ બધી વાતો ગ્રંથમાં લખેલી છે. વાંચીને આપણને લાગે કે ખરેખર પર પીડા પરિહર્તવ્યા, એટલે કે બીજાને પીડા આપવા માટે, બીજાને પીડા નહીં આપવા માટે શાસ્ત્રમાં વારંવાર લખ્યું છે કે બીજાને પીડા આપવાથી આપણાથી અપાય નહીં. આ જ મુખ્ય શાસ્ત્રનો સાર છે આપણો કે પર પીડા વર્જનમ, બીજાની પીડાને વર્જન કરવું એ આપણે જીન શાસ્ત્રનો સાર. અને અમારા મહાત્મા અમને બધાને કીધું છે, સવીરકલ્પીય મહાત્માઓને, કે અમુક મહિના થયા પછી તમને બેઠા બેઠા વોરાવી શકતા હોય જે ગર્ભવતી બેન અને એને કોઈ ગર્ભને પીડા ન થતી હોય તો એના બેઠા બેઠા વળી શકાય. પણ એના આપણા માટે ઊભા થવું પડે તો એ પણ ના વરાય, ઊભા વળી શકાય પણ આપણા માટે બેસવું પડે એ પણ ન, લાંબા થવું પડે એના કારણે એના ગર્ભની પીડા થાય, એવી રીતે વોરવાની અમને ના પાડી છે. એટલે અમારે આ વોરતા જતાં પહેલાં અમારે ખૂબ ધ્યાન રાખવાનું છે. આખું 5મું અધ્યયન દ્વૈશિકાલિક સૂત્રનું ભણીએ ને પછી અમને વોરવા જવાની અનુજ્ઞા મળે. અને એ પણ ગુરુ ભગવાન બધું થિયરિકલ અને ગુથરીના જે દોષો જે છે 42 દોષો જે છે અને માટીના 5 દોષો, આ બધું સમજાયા પછી અમને વોરવા માટેની રજા મળે. એની પહેલાં અમે વોરવા જઈ શકતા નથી કે દીક્ષા લીધીને બીજા દિવસે પાત્રા લઈને નીકળી પડ્યા, એવું નથી થતું. એની માટેની બધું થિયરિકલ જ્ઞાન અને ગુરુ ભગવાન પછી સાથે આવે, પહેલાં શરૂઆતમાં બધું સમજાવે કે કઈ રીતે વોરવાનું અને પછી એને વોરા દે. પછી જ્યાં જ્યાં ભૂલ થતી હોય ત્યાં રોકે કે ભાઈ આથી વોરાય નહીં, આમ ન કરાય, પ્રેક્ટિકલ બધું કરાવે અને પછી એને એકલા વોરવા માટે મોકલી શકાય. એટલે વોરવાની જે છે ને, અમારે કીધું શાસ્ત્રમાં કે જેમ વ્યાખ્યાની પાઠ ઉપર બેઠેલા મહાત્મા પ્રવચન દ્વારા જેમ બીજાને પ્રતિબોધ કરી શકે, જીન શાસન પમાડી શકે, બોધિ લાભ પમાડી શકે, એમ વોરવા જડો વ્યક્તિ જે છે એ પણ જો સમીક રીતે વોરે ને તો એ પણ ઘરે ઘર જઈને બોધિ પમાડવાનું કામ કરે. અને વિધિસર જો વોરતા ના આવડે અને ખોટી પદ્ધતિથી વોરે અથવા એની આંખમાં બરાબર આંખનો સંયમ ન હોય તો એ કોઈને અધર્મ પણ પમાડી શકે. એટલે આ બધી પ્રકારની એની કેપેસિટી હોય તો જ એને વોરો મોકલાય. અમારે કીધું છે જનરલ 5-7 વર્ષનો પર્યાય થાય ને અને અમુક પીઠ ઉંમર થાય ને થોડી ઘણી પછી જ વોરો મોકલાય, પણ જે તે વ્યક્તિને મોકલાય નહીં. એટલે અમારે ત્યાં આવતું હતું શાસ્ત્રમાં કે 2 જણાને વોરો જવાની વાત છે. અત્યારે એકલા વોરો આવીએ છે પણ આના અનર્થો ઘણા બધા બતાવે શાસ્ત્રમાં. સાધુ કોઈ દી એકલો હોઈ શકે નહીં. બિહારમાં હોય તો 2 જણા સાથે જ હોય, વોરવા જાય તો 2 સાથે હોય, થલે જાય તો 2 જણા સાથે જ હોય. સંઘાટકમાં જ બધી ક્રિયા કરવાની છે અમારે. પણ અત્યારે તમારામાં જે અમુક પ્રકારની નબળાઈ હોય ને એમ અમારા જીવનમાં પણ બધી અમુક પ્રકારની નબળાઈ આવી. હરેકના મન જે છે એવા રહેતા નથી, પણ અમને બધાને વોરવા જવાનું સાથ કીધું છે. બોલો. અને વિહારમાં પણ સાથે 2 જણ એકલાએ ચલાય નહીં, ના પાડી શકે. એ એકલા ચલાવે તો કેવા અનર્થો થાય, બધું ઓગ નિરીતિમાં વિસ્તારથી બધું વર્ણન આવે છે. આમાં બધું સાધીજીને પણ 3 જણાને વોરવાનું કીધું છે, 2 જણા નહીં 3 જણાને વોરવાનું કીધું છે. આ જૂની સમાચારી અત્યારે, કારણ કે આના ઘણા બધા સાધીજીએ તો 2 જણા જવું જોઈએ. અમારા ગુરુ ભગવાન પણ વારંવાર કહેતા હશે, પણ થિયરિકલ આ બધું બરાબર છે, પ્રેક્ટિકલી આ બધું શક્ય અત્યારે બનતું નથી. એટલે જોકે અત્યારે એના ઘણા બધા કારણો કે 1 જણાને પણ કેમ છૂટ આપવામાં આવે છે, કારણ કે પહેલાં શું બધાના ઘરે વોરા જવાતું હતું. ત્યાં અનર્થો શું બતાવે તમને કહું, ખાલી શોર્ટમાં કહું છું કે એક મહાત્મા એકલો મહાત્મા વોરવા ગયો હોય અને પ્રોષિત ભત્રુકા શબ્દ વાપરે ત્યાં કને, એ સ્ત્રીનો પતિ દેશાવર કામવા માટે ગયો છે અને એને કામના જાગી છે અને ગુરુ ભગવાન વોરા, એકલા ગુરુ ભગવાન વોરવા માટે ગયા અને એની પર કોઈ આપત્તિ લાવી શકે એટલા માટે ખોટી માંગણી કરી શકે, એના માંગણીને વશ ન થાય તો સ્ત્રીનું ચારિત્ર તો બહુ વિચિત્ર હોય છે. બાર છૂટા કરીને ગાંઠ પણ કરે, બચાવો ઊભું મારે તો શું થાય, સાધુ ભગવાન ઉપર આપત્તિ આવી શકે. એટલા માટે આપણે ત્યાં 2 જણાને વોરવાનું કીધું છે. અને બીજું વોરવા 2 જણા જાય તો શું ફાયદો થાય કે એક જણો જે છે બીજા આજુવાળા ઘરવાળા જે છે કોઈ 40 વાળું મકાન હોય, 80 મકાન હોય તો એક મહાત્મા વોરતા હોય તો બીજા મહાત્મા બીજી બાજુ ધ્યાન રાખે
કોઈ અનિચ્છનીય કોઈ વસ્તુ કરતો નથી કે જલ્દી જલ્દી ગરમ મૂકી દો, તપેલી નીચે ઉતારી દો, આમ કરી દો, બોલે તો સંભળાઈ જાય તો પહેલાં કે આ બાજુના ઘરમાં કંઈક આપણા નિમિત્ત થઈ રહ્યું છે તો આ બીજો ઉપયોગ મૂકવા માટે પણ બે જણે ભરવા જવાનું છે. હે એટલે હવે ભાઈ બીજું સમજે, બીજું અત્યારે પહેલાના કાળમાં ગમે તેના અજય નજૈન જે ગોચરીને યુગે ઘર હોય બધા ઘરે વરવા જઈ શકતા હતા, પણ અત્યારે ચોક્કસ થઈ ગયું કે જૈનના ઘરે જ વરવા જઈએ છે એટલે લગભગ આવી કોઈ તકલીફ આવવાની અમને સંભાવના નથી. એ કારણે સામે રાખીને અત્યારે ગીતા ગુરુ ભગવાન તો એકલા સાધ્વીજીને કેટલા સૌની છૂટ આપે છે, પણ જ્યાં પણ આવું થોડું લાગતું હોય તો બે જણા સાથે વરવા જવાનું. અમને સાહેબજી વારંવાર વાતનામાં કહેતા હોય છે કે બે જણા વરવાનું શરૂ કરો, આ પદ્ધતિથી ઘણા બધા ફાયદા આપણને થવાની સંભાવના છે. એટલે એકલો વ્યક્તિ શું ન કરે એ સવાલ છે, બે હોય તો મર્યાદા ઘણી બધી સચવાય. એના કારણે સાધુનું ચારિત્ર જે છે નિર્મળ થયા કરે એટલા માટે બધી મર્યાદાઓ શાસ્ત્રમાં છે. એટલી બધી અમારી ચિંતા શાસ્ત્રકાર ભગવંતે કરી છે ને, અમારા ભાવ પ્રાણની અને દ્રવ્ય પ્રાણની કોઈ હિસાબ નહીં. એટલી બધી મજાની વાતો છે. અમે વરવા જઈએ ને તો કહીને જવાનું કઈ જગ્યાએ વરવા જઈએ છીએ, અને એ વર્યા અડધો પોણો કલાક પછી ના આવે થલે પણ કઈ જગ્યાએ કઈ દિશામાં જઈએ છે એ પણ ગુરુ ભગવાનને કહીને જવાનું. ગુરુ ભગવાન કદાચ કોઈ શાસનના કોઈ કાર્યમાં રોકાયેલા હોય, કોઈ મુખ્ય વ્યક્તિ કે રાજા કે મંત્રીની સાથે વાતચીત કરતા હોય તો એમને કદાચ કહી ન શકાય તો એનો સંઘાટક કે આચાર્ય ઉપાધ્યાય કે એના જે નીચેના વ્યક્તિ હોય એને કહીને જવાનું કે અમે આ દિશામાં અત્યારે ઠલે જવા જઈએ છીએ. પણ એ મહાત્મા પણ ધ્યાન રાખે કે અડધો કલાક પછી કદાચ રસ્તો 20 મિનિટ જવાનો આવવાનો રસ્તો છે, 10 મિનિટ ઠલે જતા થાય તો 30 મિનિટ પછી મહાત્મા કેમ ના આવ્યા તો એ દિશામાં તપાસ કરવાની ખબર પડે. મહાત્મા વોરા જાય તો પણ કઈ નહીં જાય કયા બિલ્ડિંગમાં જઈએ છે, અને અમુક કલાક અડધો પોણો કલાક કે કલાક પછી કદાચ ના આવે તો તપાસ કરવાની ખબર પડે કે મહાત્મા ત્યાં મૂર્છા પામ્યા, પડી ગયા કે બીજું કંઈ ઉપદ્રવ થયો. બધું ધ્યાન રાખવા માટે ચોક્કસ દિશા પણ કહેવાની છે. એટલી મજાની વાતો છે ને કે આમ ખરેખર ગ્રંથો વાંચીને નાચતા જેવું લાગે આપણને. ખરેખર વાંચીને નાચીએ એવો મજાના ગ્રંથો જે છે ખરેખર જ્યારે વાંચીને અને જ્યારે એકાંતમાં એકલા બેસીને જ્યારે વાંચતા હોય છે ને ત્યારે રિયલી તે ભાવનો સ્પર્શ થતો હોય છે, બહુ મજા આવતી છે. એટલે આગમ પ્રભુનું આગમ એટલું જોરદાર છે ને, એટલે કેટલી અર્હદ વક્ત્ર પ્રસૂતમ ગણધર રચિતમ, મજાની આખી સ્તુતિ જે છે ને પરમાત્માનું આગમ કેવું છે મજાનું. એટલી મજાની સ્તુતિ પણ એકવાર કોકા લેવા જેવી છે આખી, અને એક વિશેષણો પર બોલવા જેવું લાગે આપણને. એટલા બધા પદાર્થો સામે છે ને કે મજા આવે આપણને, સાંભળવાની પણ મજા આવે, બોલવાની પણ મજા આવે, ચિંતન કરવાની પણ આનંદ થઈ જાય એવા મજાની વાતો આગમોમાં અને આપણે ત્યાં શ્લોકોમાં, પ્રકરણ ગ્રંથોમાં, સકલારત વગેરે સ્તોત્રોમાં મજાની વાતો બધી મૂકી દીધી છે. તો આ જે છે સાધુ ભગવાનના ભાવ પ્રાણોની ચિંતા શાસ્ત્રકાર ભગવંતો કરી રહ્યા છે. એટલે કામણ કરવા માટે નિવૃત્તિ લક્ષ્મીને કામણ કરવા માટે આ યોગ જે છે અમૂલ મંત્ર તંત્રમ છે. મૂળ વગરનો કામણ વશીકરણ વસ્તુ છે. મંત્ર વગરનું વશીકરણ કરી શકાય છે અને તંત્ર વગર પણ વશીકરણ કરી શકાય એવું યોગની સાધના. એનાથી સાધના કરો એટલે મોક્ષ લક્ષ્મી ચોક્કસ તમને વશ થાય. એવો મજાનો આ 5મો શ્લોક હતો. હવે 6ઠ્ઠો શ્લોક જે છે એમાં યોગના પ્રભાવથી શું થાય છે બતાવે છે. ભૂયાંશોપી પાપમાન પ્રલયમ યાંતિ યોગત ચંડવાતા ઘન ઘટાઈવ. એટલે કે યોગથી ભૂયાંશોપી પાપમાન એટલે કે ઘણા બધા પાપો જે છે પાપમાન એટલે પાપ જે છે પાપો તે પ્રલયમ યાંતિ એટલે કે પ્રલયને પામે છે, પ્રકૃષ્ટ રીતે લયને પામે છે, એટલે પ્રકૃષ્ટ રીતે નાશ પામે છે. કેની જેમ ચંડવાતા ઘન ઘટાઈવ. જેમ જ્યારે જેઠ મહિનો અષાઢ મહિનો શરૂઆત હોય અને આકાશમાં એકદમ કાળા ડિબાંગ વાદળા જામી ગયા હોય અને આપણે લાગે હમણાં વરસાદ વરસશે, પણ એક પવનનો જોરદાર ઝપાટા શું થાય, બધા વાદળા વિખેરાઈ જાય અને વરસાદ જે છે એ પણ બંધ થઈ પડતો આવી શકે નહીં. એની જેમ જે છે જેમ પ્રચંડ પવનથી જેમ એકદમ અતિ નિબિડ એવા ગાઢ એવા વાદળાઓ જે છે એ પણ વિખેરાઈ જાય છે, તેમ યોગના પ્રભાવથી ગમે તેવા પાપો બાંધેલા હોય તે પણ પાપોનો નિકાલ થઈ જાય છે. ઘણા બધા પાપો, એટલે આ સ્ટોકની વાત કરે છે, ક્વોન્ટિટીની વાત કરે છે. ગમે તેવા પાપો હોય તે પણ બધા પાપો જે છે તે પ્રલયને પામે છે. એવી મજાની વાત આમાં કરી છે. હવે 7મી ગાથા જે છે એમાં બતાવ્યું છે કે ત્યાંમાં પ્રશ્ન કર્યો છે કે એક જન્મ ઉપાર્જિતમ પાપમ યોગ ક્ષીણુયાદ અપી અનેક ભવ પરંપરા ઉપાત પાપસ્યતુ નિર્મૂલનમ યોગાત અસંભાવનીયમ. એટલે કોઈ પ્રશ્ન કરે છે કે આગળના શ્લોક પ્રમાણે તમે કહો છો
તો બની શકે કે એક જન્મના ઘણા બધા પાપો ધોવાઈ જાય યોગથી, પણ ઘણા બધા ભવોથી બાંધેલા પાપો જે છે એ પણ દૂર થઈ જાય. એ તો યોગથી દૂર થઈ શકે નહીં. તો એના માટેનો 7મો શ્લોક જે છે મજાનો શ્લોક છે. ક્ષીણોતિ યોગ પાપાની ચીલકાલાર્જિતાની અપી પ્રચિતાની યથા યથાંસી સનાદેવ આસુ સૂક્ષ્મણી. તો કે એમ નહીં ભાઈ, એક ભવના પાપની વાત નથી, ભવના પાપો જે છે લખ્યું છે કે ચિરકાલા અર્જિતાને પી, લાંબા સમયથી તે નિગોથી માંડીને અત્યાર સુધી બાંધેલા પાપો જે છે એ બધા જ પ્રકારના પાપોને યોગ જે છે ક્ષીણોતી એટલે કે ક્ષય કરી નાખે છે. એ ભવના પાપની વાત નથી, પણ ભવના પાપોને દૂર કરવાનું કામ આ યોગની સાધના કરી રહ્યું છે. કેની જેમ પ્રચિતાની યથા યધાંસી, યધાંસી એટલે લાકડા, સૂકા લાકડા જો ભેગા કરેલા હોય અને પછી તમે આગ ચાંપો તો શું થાય? થોડીક ક્ષણોમાં ગમે તેટલા લાકડા ભેગા કરેલા હોય તો થોડીક ક્ષણોમાં આસુ સૂક્ષ્મણી એટલે આગ, અગ્નિ એ જે છે બધા લાકડાઓને બાળીને ભસ્મ કરી નાખે છે. તેમ યોગ પણ લાંબા ટાઈમથી કરેલા કર્મનો બંધ, અનંતા ભવના બાંધેલા કર્મો જે છે એ પણ યોગ જે છે એ થોડીક ક્ષણોમાં એને ખતમ કરી નાખે. યોગની સાધના, યોગની તાકાત આટલી બધી બતાવેલી છે. જેમ આપણે અહિમુત્તાની વાત કરીએ, અહિમુત્તા મુનિની વાત, અહિમુત્તા મુનિએ શું ભૂલ કરી બોલો કે વરસાદ આવેલો અને ખાબોચીમાં પાણી ભરાયેલું અને મહાત્માની સાથે વિહાર કરીને જતા હતા અને પોતાને પૂરો નાની બાળ એકદમ બાળ અવસ્થા આવી ગઈ. પૂરો 3-4 વર્ષમાં જે રમતા હતા હોળીની રમત છે એ રમત યાદ આવી ગઈ અને પોતાની પાત્રી હતી તે ખાબોચીમાં તરાવી અને કીધું કે જો મારું વાહન કેવું જઈ રહ્યું છે. ત્યારે વડીલ ગુરુ ભગવાને કીધું કે ભાઈ આપણાથી આવું કરાય નહીં. આપણે તો દીક્ષા લીધી છે અને આપણે તો છવજીની કાયનું રક્ષણ કરવામાં આપણે તત્પર રહેવાનું છે. અને આ તમે પાણીમાં આવી રીતે પાથરી મૂકી એના કારણે અપકાયની વિરાધના થઈ, અંદર રહેલા નિગોદના જીવની વિરાધના થઈ, અંદર પોરા વગેરે હોય તેની પણ વિરાધના થાય. આપણાથી આવું કરાય નહીં. તરત જ એમને ત્યાંને ત્યાં મિચ્છામી દુક્કડમ આપ્યું છે. અને પછી સમસુણા જઈ અને પ્રભુ મહાવીરની પ્રભુની આગળ ઈરિયા વૈયાનો પાઠ શરૂ કરે છે. અને પણ ગદગ ત્યાં આખી કેસેટ આવે ને, પહેલાંના કાળમાં આપણે કેસેટ આવતી હતી ને, અટકી જાય તો શું થાય? એકના શબ્દો બોલ્યા કરે. બરાબર, પહેલાં સીડી પ્લેયર આવતા હતા, એ કેસેટ આવતી હતી ગોળ ગોળ 2 બાજુ ચક્કરવાળી, અને એમાં કોઈ ફસી જાય ને તો એકના શબ્દો સંભળાયા કરે. ખબર છે જેને જૂની કેસેટ ખબર ને? તો એની જેમ પણ મેં પાણીના જીવની વિરાધના કરી, મેં માટીના જીવની વિરાધના કરી, અને આ આખું જે છે આ 2 શબ્દોમાં અને પાણીના જીવોની સાથે અને એ જીવોની સાથે એકાત્મ ભાવ અને તાદાત્મ્ય ભાવ બાંધ્યો. અને એના કારણે બધા જીવ શાસ્ત્રની સાથે મેં આવા બધા જીવની વિરાધના કરી. એમ સાથે કરતાં કરતાં એમનું મન જે છે એક શુભ ભાવમાં અને પછી શુદ્ધ ભાવમાં જતું રહ્યું. એના કારણે બોલો એ પાણીની વિરાધના કરેલી બંધાયેલું કર્મ કેટલું હતું? કદાચ એક આંબીલ કે કાશનું કે કરે તો ધોવાઈ જાય હતું, બરાબર, પણ એ પશ્ચાતાપની ધારા અને જીવોની સાથેનો એક તાદાત્મ્ય ભાવ અને જીવ સાથેનો જે સ્નેહ પરિણામ ઉત્પન્ન થયો એના કારણે એમને એ ભવના કદાચ 9-10 વર્ષ થયેલા છે અહિમુત્તા મુનિને, એ ભવના બધા પાપોને તો ખતમ કરી નાખ્યા. એના આગળના ભવના, એના આગળના ભવના, એના આગળના ભવના, એમ નિગોદથી માંડીને જેટલા પૂર્વના સિંહના ભવમાં બાંધેલા પાપો, બિલાડીના ભવમાં બાંધેલા પાપો, એ બધા પાપોને ક્ષણમાં ખતમ કરી દીધા અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. યોગ એવો વસ્તુ છે, યોગ એટલે બસ એક ઉત્તમ આત્માના ભાવોની સાથે જોડાણ થઈ જાય. આત્મા જ્ઞાન દર્શન ચારિત્રમાં ઊંડો ઉતરી જાય એટલે કર્મનો ભૂક્કો બોલવાનો શરૂ થઈ જાય. તમે પણ જોજો, પૂજા ભક્તિ કરતા કે કુકરયુગ ક્ષણો આવતી હશે તમારે પણ, એક ક્ષણ 2 ક્ષણ એ ભૂલી જાઓ તમે, બસ એક ક્ષણો જે છે ને એ એવા પ્રચંડ કર્મનો ભૂક્કો બોલાવી દે છે ને કોઈ હિસાબ નહીં. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે જો વિષયોમાં અને કોઈ ફરવા ગયા ત્યાં જો એકાગ્ર બની ગયા, રસપ્રદ થયું તો પાછા કેટલા બધા કર્મો બંધાઈ પણ જાય છે સાથે સાથે. એટલે મન તમારું જે છે અંદરનો ઉપયોગ જે છે કઈ દિશામાં ઢળે છે ને એના આધારે આખું જે છે 7મી નરકના કર્મ પણ ક્ષણોમાં બાંધી શકાય. અને 7મી નરકના દરિયા છે એને તોડીને માણસ કેવજ્ઞાની પણ પ્રાપ્તિ કરી શકે. પ્રસન્નચંદ્ર રાજેશની વાત આપણે સાંભળી છે બધાએ. બોલો, મન જે છે ડાઉન થયું અને રૌદ્ર ધ્યાનમાં પહોંચી ગયું અને હું બેઠો હોતા છતાં મારા દીકરાને કોઈ બાજુમાં મૂકી ને રાજ્ય કઈ થઈ શકે? આ મારા મંત્રીઓ ગદ્દાર નીકળ્યા, મારી નાખું બધાને. આવા ભાવ સાથે મનથી જ યુદ્ધ કર્યું સર્યું. મને શું સંગ્રામમાં માંડ્યો રે, મનથી સંગ્રામ, સામે કોઈ નથી કોઈ, પણ ખાલી માનસિક કલ્પના. આપણે પણ બનતું છે આવી રીતે ઘણીવાર કે ઘણીવાર છે સાંભળ્યા પછી શબ્દ સાંભળ્યા પછી મનમાં કેટલા બધા ક્યાં ને ક્યાં પહોંચી જઈએ. ઘણીવાર વેખાન ચાલતું હોય અને તોય છતાં પણ ગુરુ ભગવાનને છોડીને, આ સાધનિકોને છોડીને, આવું મજાનું વાતાવરણ છોડીને આપણે ક્યાં પહોંચી જઈએ. આવું આપણને બધાને અનુભવ છે બધાને. પ્રસન્નચંદ્ર રાજર્ષિ બોલો, આમ બાહ્ય મુદ્રા જોઈએ
તો કોઈને શું લાગે કે આ મહાત્મા કેટલા બધા કર્મનો ભૂક્કો બોલાવતા હશે, કેટલે સુખ ધ્યાન કરી રહ્યા છે. અને એવું જ હતું ને, બહારથી મુદ્રા કેટલી જોડે, સૂરજ સામી દ્રષ્ટિ લગાય, એક પગ ઉપર ઊભા હતા અને ઓલા સુમુખ ને દુર્મુખ, સુમુખ એટલે નામ તો ના ફરી કોઈ બીજા પાડ્યા હશે, પણ જે સારું જોવાનું સારું બોલવાની જેને ટેવ હોય ને, હરેક વસ્તુમાં સારું જોવાની એને સુમુખ કહેવાય. અને હરેક વસ્તુમાં પાણીમાંથી પણ પોરા, દૂધમાંથી પોરા કાઢવાનો જેનો નિયમ હોય એને દુર્મુખ કહેવાય. ઓલા બે જે છે આગળ સિનિકો ચાલતા હતા, એનું નામ તો કંઈ એને ફઈબાએ કંઈ બીજું પાડ્યું છે, પણ સારું જોવાની જેની ટેવ હોય તેને શું કીધું કે રાજા ખરેખર કેટલા બધા પરાક્રમી કહેવાય, કે પોતાના નાના બાળકને રાજગાદી ઉપર મૂકી અને ખરેખર એવો વૈરાગ્ય હશે કે એ પણ વિચારવા દે કે મારા બાળકને મોટો કરીને બરાબર બધું સેટિંગ કરી અને પછી રાજ છોડી અને પછી દીક્ષા લઉં. પણ આમને જ્યારે વૈરાગ્ય થયો અને તરત જ દીક્ષા લઈ લીધી. ખરેખર આમનો વૈરાગ્ય કેવો જોરદાર કહેવાય. દુર્મુખે કીધું કે આ રાજા થોડો કહેવાય કે પોતાના નાના દીકરાને મૂકી અને આ નીકળી પડ્યા, તો આ કંઈ થોડી બે જવાબદારી કહેવાય. અમને પણ ઘણા લોકો બિહારમાં મળે ને અમુક ભાઈઓ કે તમે લોકો કઈ દીક્ષા લીધી. અમારે એકવાર બનેલું કે ચોમાસામાં વરસાદ આવતો, તમે સાઈડમાં ઉભા રહ્યા, એક ભાઈ મને સરદારજી મળ્યા, મને કે તમે કયા વર્ષે દીક્ષા લીધી? મેં 21 વર્ષે. તો તમે મમ્મી પપ્પાની સેવા કરવાની દીક્ષા લઈ લીધી, તમે સમાજને માટે તમે શું આપ્યું સમાજને? એટલે બધું એને બધું કઈ રીતે સમજાવો અમે સમાજને શું આપી રહ્યા છીએ અમે? કારણ કે સાધુ ભગવાન જે સમાજને આપે છે ને ભાઈ, એનું જીવ તમે કોઈ આપી શકતા નથી. એક ડૉક્ટર પણ આપી શકતો નથી, એક ખોટો સમાજસેવક પણ આપી શકતો નથી. સાધુ ભગવાન 6 જીવની કાયની રક્ષણ કરવા દ્વારા જ્યારે કરીમ ભંતે ઉતરે છે ને, ત્યારે 6 જીવની કાયને અમારીની ઘોષણા કરે છે. આ સૌથી મોટો અભયનું દાન આપે છે બધાને. બોલો આના સિવાય તમે આપી શકો કોઈ ખરા? કાયમ માટે હરેક ક્ષણે આપી શકો ખરા? કરીમ ભંતે ઉતરે ત્યારે થોડી ક્ષણ માટે બરાબર છે, પણ એટલે સમાજની સેવા શું કરે? સમાજની સેવા તમે ખાલી થોડું જ કરી શકો. અમે તો 14 લાખના બધા જીવની સેવા કરીએ છીએ. સાધુ ભગવાન જે છે એ કરીમ ભંતે ઉચ્ચતાની સાથે જ અમારીની ઘોષણા કરે છે. કરીમી સામાયમ કરી ભંતે સામાયમ સબ્બમ સાવજમ જુગમ પચ્ચખામી. હવે હું પછી કોઈ જાતની વિરાધના નહીં કરું એમ દ્વારા અમારીની ઘોષણા કરી અને બધા જ જીવોને અભયદાન આપવાની મોટી આખી મજાની પ્રતિજ્ઞા કરે છે. પછી એને બધું આપણે કઈ રીતે સમજાવ? પણ થોડું સમજાવ્યું એને કેટલું ઉતર્યું મને ખબર નથી, પણ થોડું સમજાય કે અમે સમાજને બહાર કઈ રીતે થતા નથી. અમે એક એક ગામમાં જઈને કેટલા લોકોને બોધ પમાડી એને દારૂ, માંસ વગેરે અને ચોરી વગેરે પાપોથી બચાય છે. એના કારણે સમાજમાં થોડી શાંતિ અમારા કારણે પણ થપાયેલી છે. થોડી બધું થોડું સમજાવ્યું, પણ કેટલું પલ્લે પડી છે ખબર નથી. પણ આવા બધા પણ આવે કે તમે સમાજને બહાર રૂપશો, તમે તો કોઈ પણ ઘરે પહોંચી જાઓ ભિક્ષા માટે, તમે સમાજને શું આપી રહ્યા છો? પણ સાધુ જે આપે છે ને એવું તો કોઈ આપી શકતું નથી. આ જે સૂક્ષ્મની દુનિયા આપી રહ્યા છે સાધુ ભગવાન, તમને બાહ્ય કદાચ ન દેખાતું હોય, પણ જે આંતરિક જે આપી રહ્યા છે ને એના જેવું કોઈ આપવાની શક્તિ સામર્થ્ય ધરાવતું નથી. તો આ સુમુખે કીધું, દુર્મુખે કીધું કે આ રાજા થોડો કહેવાય, બે જવાબદાર માણસ કહેવાય. અને એને આવી રીતે પોતાના નાના દીકરાના ભરોસે અને મંત્રીઓના ભરોસે નાના દીકરાને રાજગાદી આપી અને દીક્ષા લીધી. પણ ઓલા મંત્રીઓ તો ઓલા દીકરાને બાજુમાં મૂકી અને એ બધા સત્તા સંભાળી રહ્યા છે. ના સાંભળ્યા, કાનમાં શબ્દ પડ્યા અને પછી મનસુ સંગ્રામ માંડ્યો. અને આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ આવા મંત્રી આવા ગદ્દાર નીકળ્યા, વિશ્વાસઘાતી નીકળ્યા, મારી નાખો. હજુ પણ મારામાં સામર્થ્ય છે, ભલે મેં દીક્ષા લીધી અને મનથી આને માર્યો અને પછી શસ્ત્રો ખૂટી પડ્યા. અને આ બાજુ સૈનિક મહારાજા પ્રભુને પૂછી રહ્યા છે કે આ હમણાં જે પ્રસન્નચંદ્ર રાજર્ષિને હું જોઈને આવ્યો, દર્શન કર્યા, એ જો હમણાં અત્યારે એમનું આયુષ્ય બંધાતું હોય, મરે તો ક્યાં જાય? તો કીધું કે 7મી નરકમાં. ત્યારે સૈનિક મહારાજા પણ મગજ બંધ થઈ ગયું એમનું. શું વાત છે? આવા મહાત્મા 7મી નરકમાં જાય? એમ છે કે મારા કાનમાં કંઈક ભગવાન આવું બોલી ન શકે, ભગવાન આવું કહી ન શકે. કારણ કે આ વ્યક્તિ કઈ રીતે જઈ શકે? કંઈક મારા સાંભળવા મિસ્ટેક થઈ લાગે છે. ક્ષણ એક અંતરે પૂછ્યું જુ અને સર્વાર્થ સિદ્ધ વિમાન, અને ત્યાં તો દેવની દુંદુભી વાગી. ના બાજુ પ્રસન્નચંદ્ર રાજર્ષિ જે છે ભગવાને સૈનિક મહારાજે ભગવાને પૂછ્યું ત્યારે એકદમ મનથી સંગ્રામ માંડ્યો હતો અને ભયંકર રૌદ્ર ધ્યાનમાં પહોંચી ગયા હતા. અને 7મી નરક, પહેલી નરકના દળિયા, બીજી નરકના, ત્રીજી નરકના, એમ 7મી નરકના દળિયા ભેગા કરી નાખે. નિકાચી જ નહોતું કર્યું, ધ્યાનમાં રાખજો, નહીતર કોઈ ફેરફાર ના થાય. દળિયા બધા ભેગા કરી દીધા હતા. અને પછી જ્યારે લાગ્યું કે હવે શસ્ત્રો ખૂટી પડ્યા છે, મારી ગદા નથી મારી પાસે કોઈ તલવાર નથી, કંઈ નહીં, મારો મુગટ પણ મજબૂત છે, એનાથી માણસ બધાને મારી નાખ્યો. અને હાથ માથા ઉપર ગયો અને રોજ કરેલું મસ્તક જોયું અને ત્યારે યાદ આવ્યું કે હું તો સાધુ સમણો હું તો સાધુ છું, મારાથી વિચારાય નહીં, મારે તો એક કીડીને અથવા એક એકેન્દ્ર જીવની પણ રક્ષા મારે કરવાની છે, હું ક્યાં પહોંચી ગયો. અને પછી રિવર્સ ગાડી ચાલી, છઠ્ઠી એમ કરતા પહેલો દેવલોક, બીજો દેવલોક, એટલી બધી પુણ્યનું બંધ કરતા અને નિજરા કરતા સપક શ્રેણી મારી દીધી. અને ત્યાં એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ ક્ષીણોથી
યોગ પાપાની ચીલ કાલાર્જિતા નથી. બોલો આ સૈનિક આ પ્રસન્નચંદ્ર રાજે બોલો ક્ષણમાં કેવું કરી નાખ્યું, 7મી નરકના દરિયા ભેગા કરી નાખ્યા તીવ્ર રૌદ્ર ધ્યાન દ્વારા. અને જ ભાવધારામાં આગળ વધ્યા અને મન એકદમ સ્થિર થયું. આત્માના ભાવોમાં જે છે, આત્માની જે પરિણતિમાં, આત્માની જે સમત્વ દશામાં એમનું મન સ્થિર થયું. તેમ 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 કર્મનો ભૂક્કો બોલાતો ગયો અને સપક શ્રેણી માંડી અને 8મા ગુંઠાણે, 9મા ગુંઠાણે, 10મા ગુંઠાણે, 12મા ગુંઠાણે અને કેવગના સર્વજ્ઞ થઈ ગયા. એટલે છે ને લખ્યું છે સપક શ્રેણીની વાતો તમે સાંભળો ને કલ્પસૂત્રમાં, અરે કર્મગ્રંથમાં તો ખ્યાલ આવે કે સપક શ્રેણી માટે જીવ માને ને જ્યારે જીવ, ત્યારે કેવા કેવા કર્મનો ભૂક્કો બોલાવતો આગળ વધે છે. ત્યાં લખ્યું છે 8મા ગુંઠાણે સપક શ્રેણી માંડી. દાખલા તરીકે એને અત્યારે 8:30 થવા છે, બરાબર. 8:30 એટલે 8:30 એને સપક શ્રેણી માંડી તો 8:01 થાય ત્યારે કેટલા કર્મ કપાવે? અસંખ્ય ગુણ શબ્દ આપણે ત્યાં કરીને બોલો. પછી બીજી સેકન્ડે કેટલા? ત્યાં સમયની વાત કરી છે. તમે સમય કદાચ અત્યારે નહીં સમજણ પડે, પણ ત્યાં લખ્યું સમય અસંખ્ય ગુણ નિજરા કરતો જીવ આગળ વધતો જાય. અસંખ્ય ગુણ. અત્યારે પહેલી ક્ષણે દાખલા તરીકે માંડી સમજીએ 1000 કર્મના દળિયા ખપાવ્યા તો બીજી સમયે કેટલા થાય? અબજ. ત્રીજી સમયે 100 અબજ. એમ સંખ્યા તો 100 અબજ થાય નહીં, વધારે થાય, પણ આ તો કદાચ આપણે કહી શકીએ, કલ્પના કરી શકીએ કે પહેલી સમયે કેટલા ખપાવે તો આ એનાથી અસંખ્ય ગુણા બીજી ક્ષણે, ત્રીજી સમયે એનાથી અસંખ્ય ગુણ. એમ કરતા જીવ આગળ વધતો ખાલી અંતર મુહૂર્તમાં ફટાફટ 8મું, 9મું, 10મું એમ 4 કસાનો ક્ષય કરીને 10મા ગુંઠાણે ડાયરેક્ટ 12મા ગુંઠાણે, 11મું આવતું નથી સપક શ્રેણીમાં, ઉપસમ શ્રેણીમાં આવે, અને 12મા ગુંઠાણે જે છે સદમસ્ત વિતરાગ, અને 13મા ગુંઠાણે સર્વજ્ઞ વિતરાગ બની જાય છે. અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી એટલે 4 કર્મોને ખપાવી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ જીવ કરી દે. અને ત્યાં એવું કહેવાયું છે કે સપક ક્ષણી જીવ માને ત્યારે ધ્યાનનો એટલો દાવાગ્નિ પ્રગટેલો હોય છે કે એ વખતે જો મારા તમારા નહીં, એકલા બીજાના નહીં, પણ બધા જીવના, સમસ્ત જીવ રાશિના કર્મો જેમાં નાખી દેવામાં આવે ને તો બધાના કર્મોને ભૂક્કો બોલી નાખે, બાળી નાખે એવી શક્તિ, એવા દાવાનળ, એવી ધ્યાનાગ્નિ એ વખતે સપક શ્રેણીમાં પ્રગટેલી હોય. સપક શ્રેણીની જે વાતો જે છે ને, અદ્ભુત વાતો આપણે બતાવી. એ જીવ જ્યારે તન્મય થાય છે આત્મભાવમાં, સમત્વ દશામાં, રાગ અને દેશથી વિમુક્ત દશામાં જ્યારે એને આગળ વધતો જાય છે ત્યારે કઈ રીતે બને સમજાવો કે પહેલી ક્ષણે જ્યારે અસંખ્ય કર્મ ખપાવ્યા એટલે જીવ તો હળવો બને ને, એટલે એનો શક્તિ વધી ગયું, સામર્થ્ય વધી ગયું. એટલે શું થાય? દાખલા માણસનું શક્તિ વધે એટલે શું થાય? વધારે હુમલો કરે, વધારે આક્રમક બને. જેમ જેમ મારતો જાય તેમ તેમ જનૂન વધતું જાય. એટલે જીવ જ્યારે પહેલી ક્ષણે જે કર્મો ખપાવે છે એની બીજી સમયે વધારે કર્મ કેમ ખપાય છે? હળવો બન્યો કર્મથી, એટલે એનું સામર્થ્ય વધી ગયું. વીર્યાંતરાયનો ક્ષેત્ર વધારે વધ્યો એટલે વધારે સામર્થ્ય વધ્યું. બીજી ક્ષણે અસંખ્ય ગાય, પછી પાછું વધારે સામર્થ્ય વધ્યું, અસંખ્ય ગૌણ. એમ કરતા ફટાફટ કરતા ખાલી અંતર મુહૂર્તમાં વધારે 48 મિનિટ, કોઈ 5 મિનિટમાં, કોઈ 10 મિનિટમાં, કોઈ 15 મિનિટમાં, અને કેવળ જ્ઞાની 8માંથી 13મા સુધીની સફર અંતર મુહૂર્તમાં થાય છે. અને બધા પૂર્વના બધા જ પાપોને ખતમ કરી નાખવાની શક્તિ આ યોગની અને આ સપક શ્રેણીમાં બનેલી. બસ એટલે આપણે પણ રોજ પ્રાર્થના કરવાની, પ્રભુ કે અમને પણ આ સપક શ્રેણી કમસે કમ એકવાર આવી જાય, અમારા જીવનમાં કામ થઈ જાય અમારું. અત્યારે સપક શ્રેણી પ્રાપ્ત કરી શકાતી નથી આપણાથી, કારણ કે એવું પહેલું સંઘન જોઈએ એના માટે. હા, પહેલું સંઘન હોય તો જ સપક શ્રેણી અત્યારે મારી શકે. જો અને આ ક્ષેત્રનો અત્યારે ક્ષેત્ર ખરાબ નથી. અહીં મહાવિદ્ય ક્ષેત્રનો કોઈ વ્યક્તિને અપહરણ કરીને લાવવામાં આવે ને અને પહેલું સંઘન હોય તો એ પણ એક યોગદાન પામી શકે, અહીંથી પણ મોક્ષમાં જઈ શકાય. ક્ષેત્રનો પ્રબંધ નથી, અત્યારે એવું સંઘન નથી, એટલા માટે અત્યારે જે છે કોઈ વ્યક્તિ નિર્વાણ યોગદાન પામી શકતો નથી. પણ મહાવિદ્ય ક્ષેત્રનો વ્યક્તિને લાવવામાં આવે તો એક સપક શ્રેણી પ્રાપ્ત કરી શકે ખરો. બોલો જીવન દેવ કી જય.
તમેવ તદ્વિજેતારં મોક્ષમાપૂર્ણમેષ્ટિ. સમ્યક દર્શનની પ્રાપ્તિના 5 લક્ષણ: આસ્તિકતા, અનુકંપા, નિર્વેદ, સંદેહ અને સમતા. સમતા ભાવ આપણી પાસે આવી જાય ને તો આપણું કામ થયું. ગૃહ રાજા હંમેશા આપણને વિષમ બનાવવા માંગે છે, અને જ્યાં થોડીક વિષમતા આવે છે એટલે આપણી સ્થિતિ બગડે. બે બહુ હોય, એકને તમે 5,000ની સાડી લાવો ને એક 2,000ની આવે, એટલે પછી કોમ્પરેટિવ સ્ટડી ચાલુ થઈ જાય અને એમાંથી બધા તકલીફોના મૂળ ઊભા થતા હોય. એટલે જ્યાં માણસ કમ્પેર કરે છે, તુલના કરે છે, તો પુણ્ય કંઈ બધાના સરખા હોતા નથી. એટલે કોઈકને વધુ ને કોઈકને ઓછું આવું તો મળે, અને પછી એમાંથી બધા વિખવાદો ઊભા થાય. જ્ઞાની પુરુષો કહે છે કે આપણને જે મળ્યું છે એ આપણા પુણ્યથી મળ્યું છે અને એ બરાબર છે, તો આપણામાં ક્ષમતા રહે. બાકી આપણે બધા જોડે તુલના કરતા જઈએ ને તો ભલો માણસ હોય ને એ ગૂંચવાઈ જાય. આપણે ત્યાં સુલભદ્રજીની સાથે 4 મુનિઓ હતા. એક કે હું સિંહની ગુફામાં ચોમાસું કરું, એક કે કૂવાના કાંઠા ઉપર, એક કે સાપના રાફડા ઉપર, અને સુલભદ્ર કે હું કોસાના. ગુરુ મહારાજે બધાની યોગ્યતા જોઈ કે આ 4 મહિના સિંહની ગુફા પાસે કરવાની આમાં કે જા તને મંજૂરી, ચારેયને મંજૂરી આપી. પછી એ લોકો ચોમાસું કરીને ગુરુ મહારાજ પાસે આવ્યા. ગુરુ મહારાજે એમને કીધું કે તમે દુષ્કર કાર્ય કર્યું છે, 4 મહિના સુધી ઉપવાસ કરવાનો, અને આમ ભૂખ્યો સિંહ રોજ તમારી પાસેથી નીકળે, અને છતાં આપણે એનાથી ગભરાવું નહીં. ખરેખર તમે દુષ્કર કાર્ય કર્યું છે. એ લોકોને સંતોષ થઈ ગયો કે ચાલો ગુરુ મહારાજે આપણા સર્ટિફાઈડ કરી દીધું. ગુરુ ભાઈઓએ બધાએ એમની પારણા કરાયા, જંગલની જગ્યાએ ઉપવાસ, બધી રીતે ભૌતિક રીતે પણ અનુકૂળતા છે, માનસિક રીતે પણ પ્રસન્નતા. અને બીજા દિવસે સુલભદ્રજી આવ્યા અને ગુરુ કહ્યું કે દુષ્કર હવે કોમ્પિટેટિવ સ્ટડી ચાલુ થઈ ગઈ. અમે 4 મહિના ઉપવાસ કર્યા, આને 4 મહિના એકાસના કર્યા. અમે ઘોર જંગલમાં જ્યાં વરસાદને અને આ રાજમહેલ જેવા બંગલામાં રહ્યો. અમારા માટે સિંગલ દુષ્કર, આના માટે આ તો પક્ષપાત છે. કોમ્પરેટિવ સ્ટડી કરીને જે પોતાના ગુરુને પણ પક્ષપાતનું લેબલ લગાડવા સુધી પહોંચી. નક્કી કર્યું કે આવતા વર્ષે કોસાના ત્યાં જવું છે અને વટની સાથે ચોમાસું કરવું છે, અને પછી જો ગુરુ દુષ્કર ના કહે તો પછી ગુરુને કહેવું છે કે તમે કેવો પક્ષપાત કર્યો સુલભદ્રને. હવે 8 મહિના પછી ચોમાસાનું આવશે.
અને એ વખતે રજા લેવાની છે. પણ હવે અત્યારથી મગજમાં જે શાંતિ, સ્વસ્થતા, નિરાત આ બધું ક્યાં ગયું? તો જ્યાં આપણે કમ્પેર કરવાનું ચાલુ કર્યું, મોહ રાજા હંમેશા વિષમતા જ સર્જે. આજથી 100 વર્ષ પહેલા કચ્છની અંદર 2 માલધારી હતા, તો સગાભાઈ હાજી ને પુંદરાજી, અને બંનેની પાસે 500, 1000 ઢોરો. એ લોકોનું ગુજરાન જ પશુઓના આધારે ચાલતું. હવે જ્યારે કચ્છમાં દુષ્કાળ પડે ત્યારે 1000 ઢોરને કંઈ ખવડાવવાનું ચૂડા ખરીદીને તો થાય, બજારમાં ઘાસ ઉગ્યું ના હોય. એટલે એ લોકો તપાસ કરે કે વરસાદ ક્યાં સારો થયો છે અને ક્યાં ઘાસની ક્યાં પહોંચી. એમાં એમને ખબર પડી કે આ વખતે ગુજરાતમાં કાઠિયાવાડમાં બધે તકલીફ છે, પણ પંજાબની અંદર 5 નદીઓ વહે છે અને નદીના કાંઠે પુષ્કળ ઘાસ છે, પાણી છે, બધી અનુકૂળતા છે. તો કે ચલો પંજાબ. એ લોકોના 2000 ઢોરો અને એનો બધો કાફલો લઈ અને પહોંચ્યા પંજાબમાં. નદી કાંઠે ઝૂંપડા બાંધી દીધા અને ઢોરાને ચરવાનું. એ વખતે પંજાબની અંદર અફઘાનિસ્તાનનું રાજ ચાલ્યું અને અફઘાનિસ્તાનનો જે રાજાનો સૂબો હતો એ પંજાબમાં વહીવટ કરતો. કચ્છી લોકો અહીં ક્યાંથી આવી ગયા? એને કીધું સિપાહી જાઓ, કચ્છીઓને કીધું જતા રહો અહીંથી. પેલા લોકો કે આટલા 2000 ઢોર લઈને ઠેઠ કચ્છથી અહીં આવ્યા છીએ અને એમથી અમે જતા રહીએ, આથી એમ શું રમત છે? એ કે ભાઈ અમારે ત્યાં દુષ્કાળ છે, આવ્યા છીએ અને જ્યાં સુધી અમારે ત્યાં વરસાદ નહીં થાય ત્યાં સુધી અમે અહીં રહેવાના છીએ. પેલા કે નહીં, નીકળી જાઓ. પોલીસવાળા કે નથી નીકળતા, જા થાય કરીએ. પેલા 5-10 પોલીસોને મોકલ્યા. આ લોકો બધા લાકડીઓ લઈને પોલીસોને ભગાડી મૂક્યા. પેલાને થયું કે આ તો પાછળ દાદાગીરી, મારા રાજ્યમાં રહેવું છે, પણ એની પાસે કંઈ એવું લશ્કર હતું નહીં. એને અફઘાનિસ્તાનમાં સમાચાર મોકલ્યા કે લશ્કર મોકલો, આ કચ્છી લોકો આવ્યા છે, દાદાગીરી કરે છે, જતા નથી. પેલાને થયું કે ચોમાસામાં અફઘાનિસ્તાનથી અહીં લશ્કર મોકલવું, આ બધી ઝંઝટ કરી એના કરતાં ભલે ને પડ્યા રહેતા, ચોમાસું ઉતરે એટલે જતા રહેશે. પેલા જો હવે કોઈ ડિસ્ટર્બ છે નહીં, મજાથી અને ખૂબ ચરવાનું સારું નક્કી કર્યું કે હવે જ્યારે દુષ્કાળ પડે ને, અને કચ્છમાં તો 2-3 વર્ષે દુષ્કાળ એટલે સીધું પંજાબની વાત પકડી લે અને બધું કબજો કરી લે. પેલો ફરિયાદ કરે કે પાછા કચ્છી આવ્યા છે, પાછા કચ્છી આવ્યા છે. પછી પેલા પંજાબના અફઘાનિસ્તાન વાળાને થયું કે આ છે કોણ, એ લોકોનો સ્ટાફ કેટલો છે, કોણ કોણ છે, બધું મને બાયોડેટા મોકલો. હવે બધું મોકલ્યું કે હાજી ને પુંદરાજી 2 સગા ભાઈ છે, આટલા 50-100 માણસોને લોકોનો સ્ટાફ છે, 2000 ઢોરા છે અને આવી રીતે લોકો ઢોરા ચરાવે છે, આ છે તે છે. પેલાએ કીધું કે તું એમને વાત કર કે તમે અમારા રાજ્યના મહેમાન છો અને આવી રીતે 4-5 વર્ષથી આવો છો, તો અમારે તમારું સ્વાગત કરવું છે. અને તમારા 2 ભાઈમાંથી એક ભાઈ અફઘાનિસ્તાન મોકલો, રાજા એની રાજસભામાં તમારું બહુમાન કરશે. આપણે બહુમાન કરતા હોય તો જઈએ, બોલાવે તો. 2 ભાઈમાંથી એક ભાઈ ગયો. પેલા એના માટે સરસ મજાનો ડ્રેસ, 5 તોલા સોનાની ચેન પહેરાઈ અને એક સાદો ડ્રેસ અને 1 તોલાની ચેન ત્યાં તારા ભાઈ ભાઈ. પછી ઝઘડા ચાલુ થઈ ગયા. પેલો કે આપણે 2 સગા ભાઈ છીએ, તને 5 તોલાની મને 1 તોલાની કેમ? હરામખોર તે જઈને એવી કંઈક વાત કરી હશે કે હું લઈને છું. પેલો તો ઠીક છે, આ બધું તે કંઈ ઉલટું સુલટું કરીને હવે આપણે બધું જુદું કરી નાખો, આપણે ભેગા નથી રહેવું.
કઈ જણા થઈ ગયા, જુદા બોલવાના વ્યવહારે બંધ થઈ ગયા. હવે દુષ્કાળ પડે તો ભેગા થાય તો આવી શકે, એટલે કાયમ માટે નહીં. એટલે મોહ રાજા છે ને એ વિષમતા સર્જે છે, અને એ વિષમતાના કારણે આપણે રાગ દ્વેષ કસાયોને વધ થઈ ગયા. તો એમ ચતુશ્રી મહારાજ કહે છે કે આ સંસારનું જો કોઈ મૂળ હોય ને તો એ કસાય છે. એમ આત્મૈવ સંસાર કસાયેન્દ્રિય નિર્મિત. કસાય અને વિષયો એ તો તમારા આત્મા ઉપર સામ્રાજ્ય કરતા હો તો એનું નામ છે સંસાર, અને કસાય અને વિષયને તમે જીત્યા એનું નામ છે મોક્ષ. તમેવ તદ વિજેતારમ મોક્ષ માહુ. એટલે કસ એટલે સંસાર અને આ એટલે લાભ. સંસારનો લાભ કરી આપે ને સંસારના ચક્રાવા ઉધારી આપે એવા જે તત્વ છે એનું નામ કસાય. તો આ કસાયો બોલો કડવા ફળશે કેટલી વાત સાંભળી. બોલો તમને ગુસ્સો આવે કરો ભાઈ? ગુસ્સાથી કોઈ વાર તમને નુકસાન થયું હોય એવું બને? ઘણી વખત છે ને ગુસ્સામાં તમે કંઈક 2-4 શબ્દો એવા બોલી જાઓ ને કે તમારા 25 વર્ષના રિલેશન હોય ને એ લોકો એવું મારે તારી જોડે વાત નથી કરી, તારું મોં નથી જોયું. એક માણસ એને એની 5,000ની કિંમતની સાડી હતી ને એ ઇસ્ત્રી કરવા માટે આપી. ઇસ્ત્રીવાળાએ ઇસ્ત્રી કરી, પણ ઇસ્ત્રીમાં પેલી જે વધુ પડતી ગરમી હશે તો સાડીમાં બધા કાણા પડી ગયા, સાડી ક્યાંક ક્યાંક બળી ગઈ. પછી પેલા બેન સાડી લેવા ગયા, સાડીની હાલત જોઈને ગુસ્સે થઈ ગયા કે મારી 5,000ની સાડી તે સાવ નકામી કરી નાખી, આટલા મોટા કાણા પાડી દીધા, આ કર્યું. એ કીધો શેઠાણી ઇસ્ત્રી છે ક્યારેક વધારે ગરમ થઈ જાય તો કાણા પડી જાય, બાકી એની ઇસ્ત્રીના 25 રૂપિયા પહેલા આપો તો જ સાડી મળે. તો 5,000ની સાડીનું નુકસાન તો થયું, પાછા 25 રૂપિયા આપો તો સાડી. બોલો હવે એ ઇસ્ત્રીવાળા પછી એ શેઠાણી બીજી વાર સાડી ઇસ્ત્રી કરવા જાય કે ના જાય? આ ક્રોધ છે ને આવો જ ઇસ્ત્રીવાળો છે. તમે ગુસ્સે થાવ ને એટલે તમારા ચહેરાની 5 નસો તંગ થાય. એ વખતે તમારું બીપી જો માપવામાં આવે તો ઓલવેઝ હાઈ હોય. એ વખતે તમે તમારું ચહેરો મોઢામાં જુઓ ને તો તમારી આંખો લાલ હશે, આમ ચહેરો પણ સારો નહીં હોય. એટલે ક્રોધના કારણે જે આપણને નુકસાન થાય છે, ક્રોધ સહિત શું થાય? લેખે ના 3 ઉપવાસ કર્યા હોય અને 3 નાપા અને 5 કરે અને પછી કોઈ કે તમારા 3 ગયા અને 5 ગયા, આ તો સીધી તક કેન્સર. તો આપણને ચાલે ભાઈ? જ્ઞાની પુરુષો શું કહે છે કે જો તમે ક્રોધ કરો તો તમે જેટલા પણ ઉપવાસ કર્યા, જેટલા પણ આંબિલ કર્યા, જેટલો પણ તપ કર્યો, આ બધો કેન્સર. ક્રોધે ક્રોધ કેટલું સંયમનું પણ કેટલું છે. 1 પૂરવ એટલે 84 લાખ ગુણ્યા એવા 1 કરોડ. અત્યારે તો આપણું આયુષ્ય જ નથી કે આપણું કઈ રીતે કોઈ પાડી શકે. વૈષ્ણવદેવ ભગવાનના સમયમાં 1 કરોડ પૂર્વના આયુષ્યવાળા જીવો હતા, અને 8 વર્ષની ઉંમરે કોઈ દીક્ષા લે અને 1 કરોડ પૂર્વનું ચારિત્ર પાડે
એ આત્મા પણ જો ગુસ્સો કરે તો શાસ્ત્રકારો કહે છે કે ક્રોધ પૂર્વતાનું સંયમ ફળ જાય. તો ક્રોધ પૂર્વનું સંયમનું ફળ જાય તો અમારા 50-60 વર્ષના સાહિત્ય પર્યાય તમે 5-25 હજાર સામાયિક કર્યા હોય કે 100-200 પોશાક કર્યા હોય તો એનું ફળ રહે કે જાય. બોલો કેટલું મોટું નુકસાન, આટલું મોટું આધ્યાત્મિક નુકસાન છે, સાથે બીપી વધે એ નુકસાન છે. એના કારણે અમારા સંબંધો બગડે એ નુકસાન છે. બોલો હવે આ ઇસ્ત્રીવાળા પાસે બીજી વાર ઇસ્ત્રી કરવા જાય? બરાબર છે. નિમિત્તથી આપણે દૂર રહેવું. આપણે ત્યાં ચંદ્રરુદ્ર નામના એક આચાર્ય ભગવંતની વાત આવે છે. એમને એવું કે કોઈને પણ નાનકડી ભૂલ થાય ને તો એકદમ ગુસ્સો આવી જાય. હવે સમુદાયમાં સાધુ ભગવંતો ઘણા પણ કોઈ બરોબર દંડાસનથી પૂજવું તો ખગડાને ગરમ કોઈ ખબર નથી પડતી આ દંડાસન પૂજવા માટે છે કે આમ હાથમાં અધર રાખવા માટે છે. કોઈ પણ મહાત્માની ભૂલ થાય એટલે એકદમ ગુસ્સો આવી જાય. પછી પોતે વિચાર કર્યો કે આ રીતે ગુસ્સો કરવું એ મારી સાધના માટે બરાબર નથી. આટલા બધા સાધુઓ છે તો કોઈની ભૂલ તો થવાની જ છે, અને હું આવી રીતે ગુસ્સો કરીશ તો મારા સંયમના ફળનું શું, મારા તપજપનું શું, મારી સાધનાનું શું? એમના જે સિનિયર સાધુઓ હતા એને કહી દીધું કે મારું આસન છે ને બધાથી જુદું, મને મારા સ્વાધ્યાયના પુસ્તકો મારી બાજુમાં પાણીનો ઘડો મૂકી દો, મારું કોચરી વેંટાવી મને કોચરી આપી દેજો, બાકી તમે બધા તમારા અલગ રીતે. કેમ કે મારાથી આ બધું જોયા પછી ગુસ્સો નિમિત્ત મળ્યા પછી હું ગુસ્સો કર્યા વગર રહી શકતો નથી. એટલે ગુસ્સો કરીને મારા આત્માને નુકસાન થાય આ ચીજ મને મંજૂર. તો નિમિત્તથી દૂર, કેમ કે તાત્કાલિક રસ્તો આ જ છે. લાંબા ગાળાનો રસ્તો એ છે કે આપણા ઉપાદાનને શુદ્ધ કરી નાખો. આપણી પેટ્રોલની પ્રકૃતિ છે એને પાણીની કરી નાખો. પછી અંદર દિવાસળી હળગતી નાખે તો એને બોલવાઈ જવું પડશે. ભગવાન મહાવીરે એમની પ્રકૃતિને એવી કરી નાખી. સંગમ આવ્યો કે શુદ્ધ પાણી આવ્યો, ગોશાળો આવ્યો કે ગોવાળીઓ આવ્યો. કોઈએ કંઈ પણ કીધું, ગાળો દીધી કે માથા ઉપર કાળ ચક્ર મૂક્યું, એમને એમની પાણીની પ્રકૃતિ છે એને જાળવી રાખી. ઉપાદાન એવું શુદ્ધ કરેલું હતું એમને કોઈ આટલો પણ અંશ માત્ર પણ કરતા. આપણું ચરમ અને પરમ લક્ષ્ય તો આ જ છે કે ઉપાદાનને શુદ્ધ કરવું. ઉપાદાન આજને આજ શુદ્ધ થાય એવું નથી, એ વર્ષોની સાધના માંગે છે. તો હાલ શું કરવાનું? નિમિત્તથી તમને એમ લાગે કે આ જગ્યાએ મને જવું ને મને કંઈક ગુસ્સો થઈ જાય છે, ત્યાંથી દૂર રહો. પહેલી વાત તો એ છે કે તમને ગુસ્સો આવે છે કે નથી આવે. એ બધા ક્ષમતાના સાગરો છે, પછી આપણે બીજો સબ્જેક્ટ. આવે છે ગુસ્સો? ચલો આવે છે એ તમે કબૂલ કર્યું. તમને ગુસ્સો ખટકે છે કે નથી ખટકતો? ગુસ્સો કર્યા પહેલા કદાચ તમને ગુસ્સો ન કરવો જોઈએ. ગુસ્સો થઈ ગયા પણ તમને એમ લાગે ગુસ્સો ન કર્યો તો શું થાય? એટલે મૂળ પ્રોબ્લેમ એટલો છે કે મોકા ઉપર બ્રેક લાગવી જોઈએ એ લાગતી નથી. પ્રોબ્લેમ આટલો જ છે. તો ચલો બ્રેક, તમારી ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હોય તો એને તમે ગેરેજમાં લઈ જાઓ કે રોડ ઉપર ફરવાનું? તમે લોકો ગેરેજમાં અહીંયા આવતા જ નથી રિપેરિંગ કરવા. તમે સીધી આંખે રાખો છો એટલે કેટલાય બ્રેક હંમેશા
બળદગાડાને બ્રેક ના હોય તો ચાલે, સાયકલને એક વાર ના ચાલે, પણ BMW ને બ્રેક ના હોય તો ન ચાલે, મર્સિડીઝને બ્રેક ના હોય તો ન ચાલે. તો તમારા જીવનની અંદર તમારા ક્રોધ ઉપર તમે જાતે બ્રેક ન લગાડી શકતા હો. જે વખતે તમને લાગે કે હવે આમાં એક્સિડન્ટ થાય એવું છે, કંઈક વચ્ચે આડું આવી જાય તો તરત શું કરો? હા, અને બ્રેક લગાડવામાં સહેજ મોડું થાય તો એક્સિડન્ટ થઈ જાય. તો આ બ્રેક રિપેર કરવી છે પહેલાં એ વાત કરો. તો આપણે રિપેર કરી દઈએ બધા ફ્રી ઓફ ચાર્જમાં. એક ભાઈ હતા ને, એ દેશમાંથી મુંબઈ ભાડાના પૈસા એક પાડોશી પાસેથી લઈને આવેલા. કોઈ ધંધો કશું ચાલે નહીં, કોઈક મુંબઈ જઈને પછી અજમાઈએ. એ મુંબઈ અહીંયા કોઈ એવું કંઈ ઓળખાણ પીછાણ કંઈ હતું જ નહીં. ફૂટપાથ ઉપર ઊંઘી જવાનું હતું. લારી ખેંચીને 2 આના 4 આના મળે, એમાંથી જે ચણા મમરા ખાવાના હતા. અને કોઈ વખતે એવું બને કે પેટમાં ભયંકર ભૂખ લાગી હોય અને ખિસ્સામાં 2 આના ના હોય, તો કુંભાર ટુકડાના આંબે શાળામાં જઈ 11 વાગે બેસી જાય અને પેટની આગ. આવી રીતે કરતાં કરતાં વળી કોઈક સારા માણસોનો સપોર્ટ મળી ગયો અને ધંધો કરતાં કરતાં માણસ કરોડપતિ અબજોપતિ થઈ ગયો. કેટલાય કારખાના, કેટલી ફેક્ટરીનો માલિક, અને ધંધાનો રસિયો. સવારના 8 વાગે ઓફિસે જાય, રાતના 11 વાગે. એમ કરતાં કરતાં 58-60 પહોંચ્યો. છોકરાના ઘેર છોકરા થઈ ગયા. છોકરાઓને થયું કે બાપા મુંબઈ આવ્યા ત્યારે ફૂટપાથ પર ઊંઘીને આ બધું અબજોનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. હવે આ 60 પહોંચ્યા, આ બાપા હવે 15 કલાક મજૂરી કરે બરાબર. છોકરાએ કીધું બાપા તમારે 8 વાગે નહીં આવે, સવારે ઉઠીને અષ્ટકવાળી પૂજા કરવાની, વ્યાખ્યાન સાંભળવાનું, જમીને 2 કલાક આરામ કરવાનો, 2:30 વાગે આવવાનું, જે કંઈ જોઈને 5 વાગે તમારે જતું રહેવાનું, તૈયાર કરવાના, પ્રતિક્રમણ કરવાનું. બાપાને છોકરાઓએ પણ સેબી રિટાયર કર્યા. પછી ઘણા ટાયર એવા હોય કે એક્સિડન્ટ ન થાય ને ત્યાં સુધી હવે રોજ વ્યાખ્યાનમાં આવે, અને વ્યાખ્યાનમાં રોજ આવે, કરવા પડશે. અને ભાઈનો સ્વભાવ ખૂબ તેજ, કોઈની પણ ભૂલ થાય તો ફાયરિંગ ચાલુ. આટલું બધું નુકસાન છે ક્રોધ કરવાથી. હવે ક્રોધ કરવો, નિર્ણય કરવો સહેલો છે, પણ મોકા ઉપર બ્રેક લાગવી. ઓફિસમાં જાય ને કોઈની ભૂલ થાય એટલે ફાયરિંગ કરે, રામગોર એસા કામ કરતો. પાછું યાદ આવે કે જાતો ગુસ્સો નહીં કરવાનું નક્કી કર્યું હતું, ચલો હવે નહીં. ફરી કલાક પછી બીજો કોઈ ઇસ્યુ આવે તો ફરી ફાયરિંગ. એને બધો બ્રેક લગાડી જ નથી શકતો. ગુરુ મહારાજ પાસે ગયો કે મારે બ્રેક લગાડવી છે પણ લાગતી નથી. તો ગુરુ મહારાજ કે આપણે એની સર્વિસ કરી દઈએ. હું તમને 1 અઠવાડિયાનો નિયમ આપું કે તમારે ગુસ્સો કરવો નહીં, અને થાય તો 100 રૂપિયા પાંજરા કોર્ટમાં દંડ તરીકે. બોલો કે એનાથી શું થશે? કે જો એ બધી ચર્ચા હમણાં નહીં શકાય. કાં તો તમારો ગુસ્સો થશે, પાંજરા કોર્ટને ફાયદો થશે, કંઈક તો થશે. નિયમ લઈ લીધો. હવે કંઈ પણ નિયમ તમારે એટલે પેલું ગુસ્સો આવે, લાગે કે પાંજરા કોર્ટમાં 100, અરે કે 100 શું 200 આપીશ, પણ આને તો હમણાં બોઈ જ રાખવો છે. એવો પર્સ આવે ને એ ગુસ્સો થાય. માત્ર અત્યાર સુધી કોઈ કાઉન્ટિંગ કરવાની જરૂર નથી. હવે કાઉન્ટિંગ કરે છે, 5મી વાર બોઈલર, 7મી 15 વાર, આખું સ્કોર બોર્ડ 34 ઉપર પહોંચ્યું. 3400 રૂપિયા પાંજરા કોર્ટમાં આપી આવ્યો, રસીદ લઈ. ગુરુ મહારાજ કહે 1 અઠવાડિયાનો રિપોર્ટ, એક પણ વખત બ્રેક લાગી નથી. ગુરુ મહારાજ કે દવા પર જવી પડશે. કે હવે 1 અઠવાડિયા માટે એવો નિયમ આપું કે જેના ઉપર ગુસ્સો થાય એને 100 રૂપિયા. બોલો કે
શું થશે એ બધી કરતા મને અઠવાડિયા પછી રિપોર્ટ આપશું. નિયમ એ બહાર ગયો ઝવેરી બજાર જવું છું, ટેક્સીવાળાને કે ઝવેરી બજાર લઈ લે. ટેક્સીવાળા બી થોડુંક આમ ઘેરે ગયો તો મીટર એટલે મેં બીજા રોડ ઉપર લીધી કે રામકોટ ખા લઈ જાતું ઝવેરી બજાર વિચાર થાય आपको बेवकूफ समझता है चलो जी बात से बाकी गलियों ना बाकी मुंबई भूगोल जाने मैं गाड़ी वाले पर इसको याद आया कि हमारा टाइम 5 साल में नियम नहीं आया क्या टैक्सी वाला ने मारे बोला झवेरी बजार में मीटर के साथ दे दो 160 આપે પરંતુ આ વાણીઓ 60 ની જગ્યાએ 160 આપે એવો તો કઈ सेठ 160 का के दिए कि 60 तुम्हारे किराए के और गुरु जी ने नियम दिया है जिसके ऊपर गुस्सा करो बहुत बढ़िया नियम है आपको कहीं भी जाना हो तो मुझे बुलाओ आपके जैसे सेठ लोगों को तंग करने से भी फायदा है मैंने देखा कि आपको ठीक से टैक्सी वालों से ताकि रसोईया ने खबर पड़े ने तो दाल में मीठो डबल नाखते तो नाखे ज नहीं एक तो रसोई बगड़े अपना मगज बगड़े पासा प्रभाव डाला ने बीजा दिवसे रोटली काची आपे तो पढ़ेली आपे अब तो रोज मारा बेटा अपनु बगाड़े पेट बगाड़े અને એને પાછા આપણે પેલો પાંદડા પડવાળો તો સારો હતો પણ મારો બેટો જે આપણું મગજ ખરાબ કરે એને 100 રૂપિયા આપતા તો હવે નિયમ એટલે નિયમ वो भी आया मैं कि इसके बराबर है तो ऐसा काम करते हो और तो मेरा 100 હવે તો બધું સ્થાપના બધું જ થઈ ગયું હવે જ્યાં ગુસ્સો આવે ને તરત યાદ આવે કે इसको 100 રૂપિયા દેને પડે नहीं कि आने ना अपाई मारू काम बगाड़ू मारू मगज बगाड़ू तो जो गुस्सो 100 रुपया था आप तो पारो नीचे उतार जो बॉयलर खाती तो पारो उतरी एक अठवाडिया 25 वक्त ब्रेक लागी गई गुरु महाराज ने कीधुं के 2 वक्त किस्सा पर 100 आपवा पड्या छे અને 25 वक्त ब्रेक लागी तो दवा लागू पड़ी गई જે દવા લાગુ પડે એને શું કરવાનું હોય ખરેખર પેલાને ક્રોધને બ્રેક લગાડવી જ ચલો તમારે લગાડવી હોય તો એક અઠવાડિયાનો નિયમ આપી દો જેના ઉપર ગુસ્સો આવે એને 100 રૂપિયા આપો હા 1 મિનિટ વધારી દો જે ખાલી જગ્યા રાખો તમારે જે ધારવા હોય ગુસ્સો આવે તો ખાલી જગ્યા રૂપિયા જો તમે ટ્રાય કરો 2 વખત કદાચ કિસ્સામાં જે આપવા પડશે પણ આપણને છે ને લાખ રૂપિયાનું દંડ આવે છે પણ 50 રૂપિયાનો દંડ આપણને ભાવતો તમે પહેલી પૂજાનો ચડાવો લીધો હોય ને 50,000 મનમાં તો 5 જણા ભેગો થયો દાદાની પહેલી પૂજાનો પણ હવાના પોરમાં જો કોઈ પોલીસ વાળા ગઈ ચલો ખબર સવારી ચેકા છે ચલો માસ્ક નથી 1000 રૂપિયા આપી દો તમને કાલ હવાના પોરમાં કોનું મોઢું આખો દાડો હાથ સુધી તમને તો તમારે દંડ આપવાનો છે એકાદ 2 વખત તમારે કદાચ આપવો પડશે બીજી વખતથી અને 100 રૂપિયા કે 200 રૂપિયામાં જે ક્રોધે આપણને અનંતી વખત નરકમાં પહોંચાડ્યા છે એને જો બ્રેક લાગતી હોય તો આ બધું ફાયદારૂપ છે જેને હાથ જોડવા હોય જોડી દો હા અઠવાડિયાનો લો પછી આવી જાય તો આપણે રિન્યુ કરશું દાણા વિદ્યા થાય શિવમાસ્તુ પહેલાને મને કડવા શબ્દો કીધા એની અસર વિશાળ દીકરી જતી જોડે એવું કંઈ છતાં એના મનમાં આપણે બોલ્યા એ ખોટું તો થયું સારું છે વિશાળ દીકરી બોલીએ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષાઃ પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોકઃ વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ સમતા ભાવને પ્રાપ્ત કરો
સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંઘનું મંગલ અને કલ્યાણ થાઓ, સિદ્ધિ તપ વગેરે ચાતુર્માસિક આરાધના નિર્વિઘ્ને સુખ સાધાપૂર્વક પૂર્ણ થાવ એ ભાવના સાથે 12 નોકાર. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. સાહેબે હમણાં જેમ કીધું કે ગુસ્સો કરીએ અને 100 રૂપિયા આપણે સારા કામમાં વાપરીએ, કોઈને સાંભળવાને આપીએ. મને લાગે છે કે સાહેબ થોડીક સ્કીમ ચેન્જ કરે અને થોડીક વાર સુધીમાં આપણા બધાને આ નિયમ આપે કે 1000 રૂપિયા જો એક વખત ગુસ્સો કરે અને આપવાના, અને એ સ્કીમમાં આપણે સાધારણમાં જ લખાવાના, તો ખરેખર આપણે સાધારણનો ફંડ કરવાની જરૂર જ ન પડે. આવી સુંદર સ્કીમો સાહેબ આપણને આપી રહ્યા છે અને આપણી આરાધના ખૂબ સારી રીતે ચાલી રહી છે. ખરેખર વ્યાખ્યાનમાં આવે તો આપણને ખૂબ આનંદ આવે છે અને આખો દિવસ ફ્રેશ રહે એવું લાગે છે. હવે સીધી તમને તપાસી દરેક ખાતામાં હશો, ખાતામાં જ છો. આજ સુધી સીધી તરફના તપાસોને ભેટના કરાવવાનો જે લાભ લીધો છે, પહેલી બારીમાં માતૃશ્રી ચંદ્રાબેન શાહ અને સાંજે કલ્પતોડ વોરા જૈનસન, બીજી બારીમાં માતૃશ્રી શાંતાબેન અશ્વતભાઈ શાહ ભોગાવાડા પરિવાર અને સાંજે જયશ્રીબેન ભરતભાઈ શાહ પરિવાર. હવે ત્રીજી બારીમાં રવિવારે જે છે એમાં વસુમતીબેન નવીનભાઈ શાહ અને કાંતાબેન મહેતા સવારના બેસનું અને સાંજે બેસનું છે નિર્મલાબેન નિર્મલકાંત શાહ. એ 3 નામ આવી ગયા છે. હવે ચોથી બારીમાં સવારનું બેસનું ખાલી છે. સવારનું બેસનું માતૃશ્રી વીણાબેન પ્રવીણચંદ્ર વોરા પરિવાર, ચોથી બારીમાં બરાબર છે સવારનું, અને સાંજે ચંદ્રકાંત મણિલાલ મોદી. પાંચમી બારીમાં સવારે ખાલી છે, સાંજે માતૃશ્રી પ્રભાબેન અરબચંદ પીસા. છઠ્ઠી બારી સવારે ખાલી છે, સાંજે માતૃશ્રી કુંવરબેન હરકચંદ મહેતા. સાતમી બારી બંને ખાલી છે. આઠમી બારીમાં સવારના ખાલી છે, સાંજે નીલાવંતીબેન પ્રભુદાસ પારેખ. એમાં આપણી પાસે 2 નામ રંગોળાવાળા પરિવારનું છે, 1 નામ એમને જે દિવસ જોતો હોય જરા કહી દેજો. તો બાકીના 4 નામ બાકી છે, જેમને પણ લખાવવા હોય. એક 45,000 રૂપિયા નકરો છે, જલ્દીથી નામ લખાવવા માટે વિનંતી. ચોથી બારીનું પહેલા બોલો. ચોથી બારીમાં સવારનું બાકી છે, કયું બાકી છે? ચોથી બારીમાં આવી ગયા છે. પાંચમી બારીમાં સવારનું બાકી. પાંચમી બારીમાં સવારનું બાકી છે, બોલો. પહેલા 3-4 બાકી છે. પેલા પાંચમી બારી છે, પછી ચોથી બારી. હા, પહેલા પાંચમી બારી છે, પછી ચોથી બારી છે. તિથિના હિસાબે બોલો. કોઈની ભાવના હોય તો બોલો. 2 જણા ભેગા મળીને પણ લાભ લઈ શકશે. ગુરુવંદન. રવિવારે સવારના મંત્રાભિષેક પાર્શ્વનાથ ભગવાનના 3 સૂત્રો દ્વારા પાર્શ્વનાથ ભગવાનના 3 સૂત્રો દ્વારા મંત્રાભિષેક નીચે સંકેતર પાર્શ્વનાથ દાદાના કિનારેમાં સવારના 6:30 થી 8 બરાબર છે. 7:30 અને સોમવારે રવિવારનું વ્યાખ્યાન 9:30 થી 11 રહેશે અને મંગળવારે સવારના સોમવારે સવારના 7 થી 7:30 થી માંગલિક 7:30 થી 9. મંગળવારે સવારે 7:30 થી 9 માંગલિક તથા વ્યાખ્યાન. તો દરેકને લાભ લેવા માટે વિનંતી.
સુરે કે બધું પાણા પછી શાક પછી સુરે પાણસો ઓછરે પછી શાક પછી સુરે કાંઈ જોયું ત્યાં કાંઈ અનંતનું જીવન કાંઈ જીવન ત્યાં વસ્તુ બધું માણસ ઓછરે નામ જયથી શાળા મોકલે વોટ્સએપ ગ્રુપમાં આવે છે ને મારે સ્ટાર્ટિંગનું સાંભળવું સ્ટાર્ટિંગનું જોયું આખા બધા આખું ટોટલ વ્યાખ્યાન પછી ટોટલ રોજના વ્યાખ્યાન પ્રયોગ કરતા હા રોજના વ્યાખ્યાન